ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું, ગઈકાલ અને આજે મહત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાં સીસી ગ્રુપ બીની ખાસ અપડેટ છે. ગૌણ સેવા તરફથી 8 નવી અપડેટો આવી ગઈ છે, એ પણ કાયમી ભરતીની. અને મહત્વપૂર્ણ સૂચના, તો એકવાર વેબસાઇટ પર જજો અથવા તો આપણો આ વિડીયો છે તે જોઈ લેશો, તે પણ ચાલશે. જીપીએસસી તરફથી પણ 6 નવી નોટિફિકેશન આવી છે મહત્વપૂર્ણ. બીએમસી ભાવનગર મહાનગરપાલિકા તરફથી 11 જુલાઈથી ઓજસ વેબસાઇટ પર નવી ભરતી ચાલુ થશે ફોર્મ ભરવાનું, તો એ પણ તમે ચેક કરી શકો છો કે આ ભરતીઓ કઈ છે, તમારે લાયક છે કે નહીં. સુરત મહાનગરપાલિકા તરફથી પરીક્ષા વગર સીધી નોકરીની અપડેટ, જે છેલ્લા તારીખ 11 જુલાઈ છે, વોક ઇન ઇન્ટરવ્યૂ. તો આ ભરતી કઈ છે તેની વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયોમાં તમે મેળવી શકશો. ડીવાયએસઓ મામલતદાર તરફથી ખૂબ જ સારા અને ગુડ ન્યૂઝ છે. વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે. જીપીએસસીની પીએચ કેટેગરીની જે ભરતી છે તે અંગે મોટી જાહેરાત છે. આ ઉપરાંત જીએસએસબી તરફથી ગ્રંથપાલની ભરતીની જાહેરાત પણ આવી ગઈ છે. તો દોસ્તો, રિક્વેસ્ટ કરું છું કે આપણા વિડીયો છે તમે જોઈ લેજો, કોઈક ને કોઈક તમને ઉપયોગી ખૂબ જ નીવડશે. તો દોસ્તો, હવે સમયનો વેસ્ટ ન કરીએ અને આગળ વાત કરીએ. મહત્વપૂર્ણ ભરતી અપડેટ છે જ્ઞાન સહાયકની. પ્રાથમિક શાળાની અંદર 10,000થી પણ વધારે જે જ્ઞાન સહાયક ભરતી થઈ હતી, એ જ્ઞાન સહાયક ઉમેદવારોને કરારીય ધોરણે મુદ્દત 6 મહિના સુધી લંબાવવામાં આવી છે. કાયમી ભરતી બાદ ખાલી પડનારી જગ્યામાં ફરી એકવાર આ કરારની જે મુદ્દત છે તે લંબાવવામાં આવી છે. આવો દોસ્તો, કારણ જાણીએ તો શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં નિમાયેલ 10,000 જેટલા જ્ઞાન સહાયકના કરારની મુદ્દત વધારે 6 મહિના લંબાવવાનો નિર્ણય લેવાયો છે. પ્રાથમિક શાળાઓમાં અત્યારે ધોરણ 1થી 5 અને 6થી 8માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આથી ભરતી બાદ ખાલી રહેનારી જગ્યામાં ફરી નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 3,614 જગ્યાની ભરતી માટે ઉમેદવારોની શાળા પસંદગીની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે, જે 13મી જુલાઈ સુધી ચાલશે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્યાં શિક્ષકોની અછત છે, એવી સ્કૂલોમાં સરકાર દ્વારા 11 માસના કરારથી જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવે છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંદાજે 10,000 જેટલા જ્ઞાન સહાયકો નિમવામાં આવ્યા હતા, જેઓની 11 માસના કરારની મુદ્દત પૂર્ણ થઈ ગઈ ચૂકી છે. બીજી તરફ સ્કૂલોમાં હજુ શિક્ષકોની મોટી ઘટ હોવાથી વધારે 6 માસ જ્ઞાન સહાયકોની મુદ્દત લંબાવવામાં શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને મંજૂરી આપી દીધી છે. વધુમાં હાલમાં ધોરણ 1થી 5 અને 6થી 8ના શિક્ષકોની ભરતી દરમિયાન જગ્યાઓ ભરાયા બાદ ખાલી પડનારી જગ્યાઓ માટે જ્ઞાન સહાયક નિમવાની કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દીધી છે. તો બસ દોસ્તો, આજની વિડીયોમાં આટલું જ. તમારા સુધી આ માહિતી પહોંચાડવા માંગતો હતો. ફરીથી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.